એનસીઆરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા। સવારે 5:30 કલાકે જ્યારે સૌ કોઈ સૂતા હતા તે દરમિયાન ભૂકંપના આંચકા અનુભવાયા છે। રિક્ટર સ્કેલ પર 4ની તીવ્રતા નોંધાઈ છે। નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામમાં આંચકા અનુભવાયા। મેરઠ સહિતમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। ભૂકંપનું કેન્દ્રબિંદુ દિલ્હી એનસીઆરમાં જમીનની 5 કિલોમીટર અંદર નોંધાયું છે। લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। વહેલી સવારનો સમય હતો 5:30 કલાકનો, જ્યારે સૌ કોઈ ભર ઊંઘમાં હતા ને દરમિયાન ધ્રુજારી થતા જ લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી ગયા। દિલ્હીમાં આવેલા ભૂકંપના ઝટકા અંગે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું। પીએમએ ટાંક્યું કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। દરેકને શાંત રહેવા અને સલામતી સાવચેતીઓનું પાલન કરવા વિનંતી। સંભવિત આફ્ટર શોક્સ માટે સતર્ક રહેવું। સત્તાવાળાઓ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર દિલ્હી બાદ બિહારની પણ ધરા ધ્રુજી છે। સિવાનમાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। ઓડિશાના પુરીમાં પણ ભૂકંપના આંચકાનો અહેસાસ થયો છે। સિક્કિમ, હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા। તો માત્ર દિલ્હી નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેમાં બિહારનો સમાવેશ થાય છે, ઓડિશાનો સમાવેશ થાય છે। સિક્કિમ અને હરિયાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે। આગળ વાત માનવ લોહી તરસ્યા દીપડાની। ગીર સોમનાથમાં માનવ લોહી તરસ્યા દીપડાનો આતંક। રમતી બાળકી પર દીપડાનો હુમલો, બાળકીનું મોત નીપજ્યું। ગીર ગઢડાના જશાધાર ગામમાં દીપડાનો આતંક। દીપડાના હુમલામાં બાળકી ઘાયલ થઈ હતી, જે બાદ ઘાયલ બાળકીનું રાજકોટથી હોસ્પિટલમાં સારવારમાં મોત નીપજ્યું। વન વિભાગે ગણતરીના કલાકોમાં આદમખોર દીપડાને પકડીને પાંજરે પૂર્યો છે, જે બાદ માનવ લોહી તરસ્યા આ દીપડાને જશાધાર એનિમલ કેર લઈ જવાયો। જશાધાર ગામની સીમમાં ખેતરમાં 5 વર્ષની બાળકી રમી રહી હતી, તે સમયે દીપડાએ બાળકી પર જીવલેણ હુમલો કર્યો। સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દિનેશ, શું ઘટના બની હતી અને જે બાળકી હતી તે ક્યાં હતી કે દીપડાએ તેની પર હુમલો કર્યો? બિલકુલ, ઘટના છે તે ગીર ગઢડા તાલુકાના જસાધાર ગામની છે અને જસાધાર ગામ કે જે ગીર જંગલને અડીને આવેલું છે। આમ તો ગીર બોર્ડરમાં જ આ ગામ છે તે આવેલું છે। જોકે આ ગામની અંદર આ જે નાની બાળકી છે તે તેમના મામાના ઘરે રોકાવા માટે આવી હતી અને તે ખેતરની અંદર જે તેમનો પરિવાર છે, તેમના મામાનો પરિવાર છે, તે કામ કરી રહ્યો હતો। જોકે તે દરમિયાન જ અચાનક જ દીપડો છે તેમણે આ બાળા છે તેમના ઉપર હુમલો કર્યો અને તેમના મામા દ્વારા તેમને બચાવવા માટેના અનેક પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ દીપડાની ઈજાને કારણે આ બાળા છે તે ગંભીર હાલતમાં ઘાયલ થઈ હતી અને ત્યારબાદ તેમને પ્રથમ ઉના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવી હતી। જોકે રાજકોટ તેમનું મોત નીપજ્યું હતું। જોકે વન વિભાગ પણ તાત્કાલિક ઘટનામાં જાગ્યું હતું અને આ દીપડો છે તેમને પકડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ જે બાળા છે તેમનું મોત નીપજે તે પહેલા જ દીપડાને પકડવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક દીપડાઓના વધતા જે આતંક છે તેમને કારણે જે વન વિભાગ અને વન વિભાગની આસપાસ રહેતા લોકો છે તેમાં ભય ફેલાયેલો છે। આભાર દિનેશ, જાણકારી આપવા માટે। અમરેલીના રાજુલાની વાત કરવી છે, જ્યાં વાવેરા ગામમાં આદમખોર દીપડાનો આતંક। 8 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો। વહેલી સવારનો બનાવ। દીપડાના હુમલામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત। રાજુલા હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી। દીપડાના હુમલા બાદ વાવેરા ગામમાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। વન વિભાગની ટીમે દીપડાને કેદ કરવા માટે પ્રયાસો હાથ ધર્યા છે। 8 વર્ષનું બાળક જેની પર દીપડાએ હુમલો કરતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। અત્યારે તે સારવાર હેઠળ છે। તાત્કાલિક તેને સારવાર આપવામાં આવી છે। બીજી તરફ ગામ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, કારણ કે આ માનવભક્ષી દીપડાના કારણે લોકો ઘરની બહાર જતા પણ ડરી રહ્યા છે। સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન, જે બાળક પર દીપડાએ હુમલો કર્યો તેની કેવી સ્થિતિ? દીપા, બાળકને સૌપ્રથમ તો રાજુલા અને ત્યારબાદ હવે મહુવા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, પરંતુ જે રીતે વિગતો સામે આવી રહી છે કે વહેલી સવારે 8 વર્ષના બાળક પર દીપડાએ ગંભીર રીતે હુમલો કર્યો છે। ગંભીર રીતે એક બાળક ઈજાગ્રસ્ત છે અને આ સ્થિતિ જે ધીમે ધીમે વણસી રહ્યું તેવું લાગી રહ્યું છે દીપા, કારણ કે સિંહ અને દીપડાના માનવ પરના હુમલાઓ સતત વધી રહ્યા છે દીપા।
આભાર રાજન જાણકારી આપવા માટે। સમાચાર અમરેલીથી, જ્યાં સિંહની લટારનો વિડીયો વાયરલ થયો। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ડાલામથા સાવજની રોયલ લટારનો વિડીયો જોવા મળ્યો। વહેલી સવારે વનરાજને ટહેલતા જોઈ વાહન ચાલકો થંભી ગયા। વાહનો વચ્ચેથી ડાલામથ્થો પસાર થતો હોય તેવા દ્રશ્યો જુઓ। વાહન ચાલકોને સિંહ દર્શનનો લાહવો મળ્યો। મહત્વપૂર્ણ સમાચાર, સુરતના માંગરોળના વાંકલ ગામમાં ડાઘિયાઓનો આતંક। 8 વર્ષના બાળક પર 3 રખડતા શ્વાનોએ હુમલો કર્યો। 3 ડાઘિયાઓએ બચકા ભરતા બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, શ્વાનોનો આતંક જોવા મળ્યો છે, શું ઘટના? ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાની અંદર રખડતા ઢોર, દીપડા તેમજ હવે શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે માંગરોળ તાલુકાના વાંકલ ગામે અગાઉ પણ ભૂતકાળની અંદર શ્વાનોએ અનેક લોકોને શિકાર બનાવ્યા હતા, પરંતુ ગઈકાલની ઘટના જે છે એ 3 જેટલા શ્વાનો જે રખડતા હતા અને જે હડકાયેલા કૂતરા કહેવામાં આવે છે એ લોકોએ 8 વર્ષના બાળકને બચકા ભર્યા છે, નખોરિયા પણ માર્યા છે। બાળકના પરિવારજન અને વહીવટી તંત્રની મદદથી આ જે વેક્સિનેશન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આ બાળકનો બચાવ થવા પામ્યો છે। હાલ જ 4 દિવસ પૂર્વે બારડોલી નગરની અંદર પણ એક 4 વર્ષના બાળકને હડકાયું કૂતરું કર્યું હતું અને જે વેક્સિનેશન નહીં થવાના કારણસર બાળકનું મૃત્યુ નીપજ્યું હતું। એટલે આવી અવારનવાર ઘટનાઓ બને છે, પરંતુ વહીવટી તંત્ર કે આ જે રખડતા શ્વાનને કે રખડતા ઢોરને પકડવા માટે સદંતર નિષ્ફળ નીવડતા સ્થાનિક લોકો આ જે ઘટનાનો ભોગ બની રહ્યા છે। જી દીપા, આભાર કેતન જાણકારી આપવા માટે। ધોરણ 3માં ભણતું આ બાળક, 8 વર્ષનું બાળક, જેની ઉપર રખડતા શ્વાનોએ હુમલો કર્યો, જેના કારણે તેને ઈજા પહોંચી છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓના કારણે લોકો પરેશાન થઈ ચૂક્યા છે। પહેલા રખડતા ઢોરના ત્રાસના કારણે પરેશાન હતા અને હવે આ જે હડકાયેલા શ્વાન છે તે પણ લોકોને પરેશાન કરી રહ્યા છે, ખાસ કરીને બાળકોને।